अपारम नंद कुमारम निर्ख्यारी कह राधे प्यारे मैं बलिहारी गोकुल आवो गिरधारी रे तेरे गोकुल आवो गिरधारी। मोर टोकिया अने ओले बादल बादल जब किरी मारा रुदाने राणो हागड़ो है ओली आवी साड़ी दे। से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी पानी लागे मन कारो कारो यमुना जी पानी लागे। कृष्ण भगवान की जय द्वारिकाधीश की जय। સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતને સમજાવે છે કે હે રાજન, હું ધારું તો તને 7 સેકન્ડની અંદરમાં તને મુક્તિ અપાવી દઉં, પણ મારે તને કૃષ્ણ ભક્તિમાં તન્મય બનાવવો છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે હે ભગવાન, ભગવાને પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરી? આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા તમે મને કહો. સુખદેવજી મહારાજ બોલ્યા કે રાજન, તમે જેવો પ્રશ્ન કર્યો એવો જ પ્રશ્ન એકવાર દેવર્ષિ નારદે બ્રહ્માજીને પૂછ્યો હતો. એની કથા આજે હું તમને કહું છું, તમે સાંભળો. બ્રહ્માજીએ નારદને સૃષ્ટિના આરંભની કથા કહી. બ્રહ્માજી કહે છે કે ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. પ્રભુએ પોતાના 24 તત્વો ઉત્પન્ન કર્યા. આ 24 તત્વો આપમેળે કોઈ કાર્ય કરી શક્યા નહીં. ત્યારે પ્રભુએ એક એક વસ્તુની અંદર ભગવાને પોતે પ્રવેશ કર્યો. હવે દરેક તત્વમાં દિવ્ય ચેતન શક્તિ પ્રગટ થઈ. 7મા અધ્યાયમાં ભગવાનની અવતાર લીલાઓનું વર્ણન છે. બ્રહ્માજી નિષ્કપટ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ. ભગવાને તેમને પોતાના સ્વરૂપનું દર્શન બ્રહ્માજીને કરાવ્યું અને આત્મતત્વને જ્ઞાન માટે તેમને પરમ સત્ય વસ્તુનો જે ઉપદેશ કર્યો તે કથા હું તમને કહું છું. આદિદેવ બ્રહ્માજી પોતાના જન્મસ્થાન કમળ ઉપર બેસી ભગવાનની સૃષ્ટિ રચવાનો વિચાર કરી રહ્યા હતા, પણ સૃષ્ટિની રચના કઈ રીતે કરવી એવી જ્ઞાન દ્રષ્ટિ એમને પ્રાપ્ત ન થઈ. એવામાં બ્રહ્માજીને આકાશવાણી થઈ. એમાં શબ્દ આવ્યો તપ તપ. એટલે બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ તપ શબ્દ બોલે છે તો લાવ મનમાં હવે હું ભગવાનના નામનું તપ કરું. બ્રહ્માજીએ કેટલા તો કે 100 વર્ષ સુધી તપ કર્યું. 100 વર્ષના તપ બાદ ભગવાનને બ્રહ્માજીને દર્શન થયા, ભગવાન પરમાત્માના ચતુર્ભુજ સ્વરૂપના. તપ કર્યા વગર ક્યારેય કોઈને ચાલવાનું નથી. આપણે આખું વર્ષ જપ કરીએ છીએ, ભગવાનના વ્રત કરીએ છીએ, પણ ક્યારેક
એક ક્ષણ માત્ર એક જગ્યાએ બેસી ભગવાનના નામનું તપ પણ કરો. એ સમયે બ્રહ્માજીએ ભગવાનના નારાયણના ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. ભગવાન સંતા કોકડીની જેમ રમતા અજબ ખેલાડી છે. આરંભની અંદર તમામ જીવો ભગવાનના પેટની અંદર છે. ભગવાન એક એક જીવને શોધીને તેના કર્મ પ્રમાણે એને શરીર આપે છે. ત્યારબાદ પરમાત્મા કહે છે કે બેટા, હવે હું સંતાઈ જાઉં છું, તું મને ગોતી લેજે. આપણે ભગવાનને શોધવા માટે આપણે ક્યાં જાય? દરેક મંદિરોમાં જાય છે, ભગવાનના દર્શન કરવા જાય છે, બધી જગ્યાએ જાય છે, પણ ભગવાન ક્યારેક આપણા હૃદયની અંદર પણ બિરાજમાન છે. એને યાદ કરી અને મંદિરે તમે જાઓ, ભગવાન પાસેથી તાકાત મળશે, શક્તિ પ્રાપ્ત થશે. જગતની માયા છે જે આપણને બધી જગ્યાએ લઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને ઈર્ષા મનુષ્યને ક્યાંય સુધી લઈ જાય છે. સુખદેવજી કહે છે કે જીવનો સંબંધ છે ને માત્ર માયા સાથે થયો છે, પણ આ માયા છે ને એ તો ખોટી છે. આપણે જગતમાં આવ્યા, આપણે માયામાં બંધાઈ જાય છે. પણ ભગવાન શું કહે છે કે તમારે ભક્તિ કરવી હોય તો માધવને પકડો, માયાને મૂકી દો. માયા જેની દાસી છે એ માયાપતિ ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશની ઉપાસના કરો. એટલે કહેવાનું કે પકડના હે તો માયા કો મત પકડો, माधव को पकड़ो. माया जिसकी दासी है वो मायापति भगवान द्वारिकाधीश आपका सर्व कल्याण कर देंगे. આ જગતની અંદર માયાને તરવા માટે માયા જેની દાસી છે તે માયાપતિને પરમાત્માને પામવા માટે પ્રયત્ન કરવો. માયાની ચર્ચા વધારે ન કરતા માયા જેમની દાસી છે તે માયાપતિ પરમાત્માના ચરણનો આશ્રય લઈ પ્રભુની ભક્તિ વધે. આ રીતે જીવનમાં સિદ્ધાંત રાખો, જીવનમાં નિયમ બનાવો. આવી રીતે બ્રહ્માજી દેવર્ષિ નારદને ઉપદેશ કરે છે અને નારદે તે ઉપદેશ મહર્ષિ વેદવ્યાસજીને આપ્યો. આમ નારદજીના ઉપદેશ પ્રમાણે મહર્ષિ વેદવ્યાસે કેટલા તો કે 18,000 શ્લોકોનું આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર બનાવ્યું. એટલે કહેવાનું વેદો ઉપનિષદો સારા જાતા શ્રીમદ ભાગવતી કથા. કે વેદો અને ઉપનિષદો અને તમામ પુરાણોનો જે સાર છે એ સાર શેમાં જાય છે તો કે શ્રીમદ ભાગવતમાં જાય છે. એમ અહીંયા દ્વિતીય સ્કંદની સમાપ્તિ થઈ તો ભગવાનના ચરણમાં આપણે સૌ 2 મિનિટ માટે હરિસ્મરણ કરીએ. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ Hare Ram Hare Krishna 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 Hare Ram Hare Krishna Hare Ram Hare Krishna Hare Ram Hare Krishna બધાય બે હાથ ઊંચા કરી ભગવાનનું ભાવપૂર્વક બધાય નામ લ્યો. Ram Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Hari Bol. Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna
હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ सब गाइए हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण अब तो कृपा करो राम अब तो दया करो राम अब तो कृपा करो राम अब तो दया करो राम अब तो कृपा करो राम अब तो दया करो राम अब तो कृपा करो राम अब तो दया करो राम अब तो कृपा करो राम अब तो दया करो राम अब तो कृपा करो राम अब तो दया करो राम हरे राम हरे कृष्ण 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 हरि शरण में लो प्रभु शरण में लो 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 मेरी डूबती नैया पार करो मेरी डूबती नैया पार करो ओ मेरी डूबती नैया पार करो मेरी डूबती नैया पार करो हरि आ जाओ प्रभु आ जाओ हरि आ जाओ प्रभु आ जाओ ओ हरि आ जाओ प्रभु आ जाओ हरि आ जाओ प्रभु आ जाओ हरि शरण में लो हरि शरण में लो हरि शरण में लो हरि शरण में लो हरे राम हरे कृष्ण हरे राम हरे
હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. जो नर शरण में आता है जो हर शरण में आता है जो नर बालाजी आता है जो नर बालाजी आता है वह सकल पदार्थ पाता है वो सकल पदार्थ पाता है वह सकल पदार्थ पाता है वो सकल पदार्थ पाता है वो संकट मुक्त हो जाता 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 है सीताराम हनुमान 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 लक्कड़दास के हनुमान सक्कड़दास के हनुमान लक्कड़दास के हनुमान पकड़दास के हनुमान लक्कड़दास के हनुमान लक्कड़दास के हनुमान लक्कड़दास के हनुमान लक्कड़दास के हनुमान सीताराम हनुमान लक्कड़दास के हनुमान सीताराम के हनुमान लक्कड़दास के हनुमान सीताराम के हनुमान लक्कड़दास हनुमान सीताराम 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 हनुमान बोलो श्री बजरंग बली हनुमान जी महाराज की जय દ્વારિકાધીશ કી जय આજના દ્વિતીય દિવસના પ્રથમ સત્રને અહીં વિરામ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા શ્રી ભાગવતજી મહારાજના ચરણોમાં
પરમ વક્તા શ્રી સુખદેવજી મહારાજ એમના ચરણોમાં જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય ચેતનાને વ્યાસપીઠથી મારા જય શ્રી કૃષ્ણ, સર્વને જય દ્વારકાધીશ. અને ખાસ લકડદાસ બાપુના આશ્રમમાંથી બધાને ખાસ એક નમ્ર વિનંતી કે દરેક લોકો બધાય મહાપ્રસાદ લઈ અને પછી પોતાના ઘરે જાય અને બપોરે 3 વાગે પાછા આપણે કપિલ નારાયણ ભગવાન અને વરાહ નારાયણ ભગવાનના પ્રાગટ્યની કથા શ્રવણ કરીએ. ત્યાં સુધી સર્વને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.